કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના વેલી ઓફ ફ્લાવરના ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં 14 દેશમાંથી વિદેશી પતંગબાજો જોડાયા હતા, જેમાં અલગ અલગ દેશની અલગ અલગ થીમવાળી પતંગો આકાશમાં ઉડાવવામાં આવી, તો આ સાથે જ ભારત દેશના રાષ્ટ્રીય ધ્વજ થીમવાળી પતંગ પણ ઉડાવવામાં આવી હતી। ઉત્તરાયણના તહેવાર પહેલા દેશ અને વિદેશી પતંગબાજો ગુજરાતના કેવડિયા ખાતે આવીને તહેવારની મજા માણી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે વિદેશી પતંગબાજો છે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર પતંગ મહોત્સવમાં હાજરી આપી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે અલગ અલગ પતંગો અહીંયા આકાશમાં ઉડી રહ્યા છે, અલગ અલગ દેશોના। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો અલગ અલગ દેશોના પતંગબાજો અહીંયા ભાગ લીધો છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં। સ્ટેચ્યુ ઓફ યુનિટી તેઓને ઘણું સારું લાગ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેઓ જે અહીંયા સ્થાનિક લોકો છે તેઓ સાથે પણ વાત કરી રહ્યા છે। આ બીજી તરફ જોશો તો આકાશ અલગ અલગ દેશોના પતંગથી છવાઈ ગયું છે। કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 14 દેશોના પતંગ બાજોએ ભાગ લીધો અને તમામ જે સ્થાનિક લોકો છે તેઓએ પણ તેઓને સહકાર આપ્યો અને પતંગ જે બાજો આંતરરાષ્ટ્રીય પતંગબાજો જે આવ્યા છે વિદેશથી તેઓ ગુજરાત ઘણું સારું લાગ્યું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ઘણું સારું છે। અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સમગ્ર વિશ્વમાં ફલક ઉપર જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેઓ પણ તેઓને બતાવવામાં આવી છે। રફીક ધણીવાલા, GS TV।